જય માતાજી મિત્રો, સ્વાગત છે આપનું નવા વિડીયોની અંદર। આજની આપણી કહાની છે એક સ્કૂલેથી શરૂ થયેલી 4-5 છોકરીઓની। તો થયું એવું કે આપણે ડાયરેક્ટ કહાની ઉપર જઈને પહેલા થોડોક એનો સાર આપશું। તો થયું એવું કે સ્કૂલની અંદર માયા અને છાયા નામની બે બેનપણી હતી, અને રિદ્ધિ અને સોફિયા એક મુસ્લિમ છોકરી પણ હતી। પછી તેમને પિકનિક જવાનું નક્કી કર્યું, સ્કૂલ તરફથી પિકનિક લઈ જતા હતા। પિકનિકમાં જવા માટે બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે પિકનિક જઈએ। અને માયા અને છાયા જે છે બહુ પાકી બેનપણી હતી એમ કહેવાય। પછી બધા પિકનિકની અંદર ગયા, અને પિકનિકની અંદર બસ તેમને લઈ જવાની હતી, જે સ્કૂલની જ બસ હતી, અને રિટર્ન પણ એ જ હતી। તો સ્કૂલના શિક્ષકે ફૂલ ઓર્ડર આપ્યો કે ભાઈ આપણે ચાલો પિકનિકમાં જવાનું છે, જે લોકોને આવવાનું છે તે બધા ઘરે બધા પરમિશન લઈ અને બધા આવજો। સવારમાં બધા સ્કૂલે ગયા, ઘરેથી સ્કૂલે જવા માટે પણ બસ જ લેવા મૂકવા આવતી। એટલે છોકરીઓ ત્યાંથી નક્કી કર્યું કે ચાલો, જેમાં સોફિયા નામની છોકરી હતી તે થોડીક બીમાર હતી એટલે તે પિકનિકમાં ન ગઈ। માયા અને છાયા અને એક નેહા કરીને છોકરી હતી, એ ત્રણ બેનપણીઓ ગઈ। પછી પિકનિકમાં ગયા, પિકનિક મનાવી, અને શિક્ષકે ખાસ કહી દીધેલું કે ભાઈ કોઈ આડી અવળી જગ્યાએ જવું નહીં, અને કોઈ પણ કાંઈ પણ તકલીફ હોય તો મને આવીને રૂબરૂ જ વાત કરવાની। બધા પિકનિક મનાવતા હતા, હસી ખુશીથી બધું મનાવતા હતા। પછી ત્યાંથી નાસ્તો આ તે વસ્તુ લઈ ગયા તે છોકરીઓ, તે બધી ત્યાં ને ત્યાં તે નાસ્તો કરવાનું નક્કી કર્યું, અને જંગલ, પહાડો, મંદિરો બધી જગ્યાએ તે લોકો ફર્યા અને બહુ મજા માણી। પણ જે માયા હતી તે છોકરી એક જગ્યા ઉપર એની બેનપણી નેહા સાથે બેઠેલી। છાયાને થયું કે ચાલો લાવું એને મળીને આવું। છાયા ધીમે ધીમે તેની તરફ ચાલવા લાગી, અને ત્યાં ગઈ અને નેહાને કીધું કા નેહા સારું છે ને? નેહા જવાબ આપ્યો કા બહુ મજા આવી। છાયાએ માયાને પૂછ્યું કે માયા તને કેમ? તો માયાએ કોઈ સૂનમૂન થઈ ગઈ ને કોઈ જવાબ ન આપ્યો। છાયાને અજુગતું લાગ્યું કે આ કેમ આટલી બધી ઉદાસ છે, આટલી ઉદાસ તો તે કોઈ દી હોતી નથી। પછી માયાને કીધું કે કેમ માયા, શું તને કોઈ તકલીફ, કોઈ પરેશાની છે? માયાએ કીધું, જવાબ આપ્યો કે હું વાત કહું તો સાંભળીશ? તો છાયાએ કીધું કે આ સાંભળું ને, તારી બેનપણી છું, કેમ ન સાંભળું? તો છાયાએ એની વાત સાંભળવાનું નક્કી કર્યું કે બોલ શું